સુરત શહેરના વેડગામ પાસે આવેલ કંથારિયા હનુમાનજી મંદિર સામે દેવપ્રયાગ રેસિડેન્સીમાં શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરના વેડગામ પાસે આવેલ કંથારિયા હનુમાન મંદિરની સામે દેવપ્રયાગ રેસિડેન્સી ખાતે એક શિવકથાનું આયોજન દેવપ્રયાગ મંડળ દ્વારા યોજવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુની સોસાયટીના બહેનો અને ભાઈઓએ મોટી સંખ્યામાં શિવકથામાં ભાગ લીધો હતો। તેમજ આજુબાજુના વિસ્તારમાં શિવ આરાધ નીકળી હતી અને વ્યાસપીઠ પર બિરાજમાન પરેશગીરી બાપુએ શિવકથાનું બહુ સરસ રીતે ભાવિક ભક્તોને રસપાન કરાવ્યું હતું, ત્યારે ભાવિક ભક્તો પણ શિવમગ્ન બની ગયા હતા। અમારે દેવપ્રયાગ રેસિડેન્સી કંથારિયા હનુમાન મંદિર સામે સિંગરપોર। अच्छा, આજે દેવપ્રયાગ રેસિડેન્સીમાં કેવી રીતે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? દેવપ્રયાગ રેસિડેન્સી પરિવાર દ્વારા પરમ પૂજ્ય શ્રી પરેશગીરીજી બાપુના કંઠે અત્રે શિવકથાનું ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજે શું કાર્યક્રમ શિવ કથામાં કયો પ્રસંગનું અનુરૂપ કામ થઈ રહ્યું છે? શિવકથા આમ તો મને ત્યાં 16/12 થી ચાલુ થઈ છે, પ્રારંભ થયો છે અને એની પૂર્ણાહુતિ આવતા બુધવારે થવાની છે। પણ આજે શિવકથાના 5મા દિવસે આજે ભગવાન શિવ અને જેને કહેવાય કે ઉમા પાર્વતી અને શિવ પાર્વતીનો આજે વિવાહ પ્રસંગ એટલે યોજવામાં આવી રહ્યો છે। મારા દેવપ્રયાગ રેસિડેન્સીના તમામ ભાઈઓ બહેનો અને આજુબાજુમાં રહેતી સોસાયટીના તેમજ સિંગરપોર વિસ્તારના ઘણા ભાવિક ભક્તો આજે દેવપ્રયાગ રેસિડેન્સીની અંદર ઉજવાઈ રહેલો શિવ વિવાહના પ્રોગ્રામની અંદર લોકો બહુ ઉત્સાહ અને આનંદ અને ઉમંગ સાથે જોડાઈ રહ્યા છે। એની વાત કરીએ તો શિવ આરાધ કયા કયા વિસ્તારમાં ફરેલી હતી? શિવ ભારત અમારે દેવપ્રયાગ રેસિડેન્સીથી સ્ટાર્ટ થઈ અહીંયાથી રાજલક્ષ્મી સર્કલ, ત્યાંથી કંથારિયા હનુમાનજી મહારાજના મંદિરે, ત્યાં થઈને ગદા સર્કલ થઈને શિવ ભારત અમારે કથા મંડપની અંદર પરત ફરશે।